31 ડિસેમ્બરને લઈને ગુજરાતભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન રાત્રિ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તથા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચનાથી ધ્રાંગધ્રા પંથકમાં પોલીસ દ્વારા વિશેષ રાત્રિ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધ્રાંગધ્રા કચ્છ માલવણ હાઈવે સહિત વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. ખાસ કરીને ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ દરમિયાન પસાર થતા દરેક વાહનોની તપાસ કરી હતી તેમજ શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓ પર ખાસ નજર રાખી હતી. સાથે જ રાત્રે હાઈવે પેટ્રોલિંગ પણ સતત ચાલુ રાખ્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત થાય. પોલીસની આ કાર્યવાહીથી 31 ડિસેમ્બરના દિવસે શાંતિ અને સુરક્ષા જાળવવામાં સફળતા મળી હતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.